કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન 7 દિવસીય ભાદરવી મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। મેળાની તૈયારીઓ અને યાત્રિકોને આપવામાં આવતી સુવિધાઓને લઈને વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સંઘના પ્રતિનિધિઓ વચ્ચે સમન્વય બેઠક યોજાઈ હતી। બેઠકમાં મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી વ્યવસ્થા, સુરક્ષા, સ્વચ્છતા અને યાત્રિકોની સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટર મિહિર પટેલે યાત્રિકોને સુવિધાસભર દર્શન મળી રહે તેમજ સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સુવિધા વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું। ભાદરવી મહાકુંભ દરમિયાન અંદાજે 7,000 પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે। બેઠક દરમિયાન સેવા સંઘોના પ્રતિનિધિઓ દ્વારા યાત્રિકોની સુવિધા અને મેળાની વ્યવસ્થાને લગતી વિવિધ રજૂઆતો પણ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા સંઘોની રજૂઆતને હકારાત્મક રીતે સાંભળી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। હવે આગામી 20 સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને અંબાજીમાં વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ કેટલી અસરકારક સાબિત થાય છે, જે હવે જોવું રહ્યું। 29 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એની આ મહામેળાના સંચાલન માટે રચના કરવામાં આવી છે। અંદાજિત 7,000 કરતાં પણ વધારે પોલીસ વિભાગ અને સરકારી કર્મચારીઓનો જે સ્ટાફ છે એ આ ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીમાં ઉપયોગમાં લેવામાં આવશે અને ટ્રાફિક મુક્ત વાતાવરણમાં સમગ્ર મહામેળાનું સંચાલન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે। સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર ભાઈ ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે।